સમજો હા લેવી તો ખરા હા ભાઈ તને કઈ ખબર છે કે નહીં મને વીરા કાંઈ ખબર નથી ભાઈ એમાં એવું ભાઈ હા ગોગલનગઢના રાજા અજમલ રાખે નહીં હા ઈ વાંગ્યા છે એવું છે ને હા એટલે આપણે હામાં મળે ને તો આપણે ઘડીક અવળું ફરી આવું બીજું હું હા તો એમ કરશું બીજું નકર આપણો ગગલો વાંગ્યો રે એ વાત હા હા હાલ આપણે આણા તેડીએ બીજું શું એ આનલા તેડવા હજાર મારી ભાઈ આનલા તેડવા લહરે રામા મયાલા યજમલ રાજા સુકન માતા રે અરે હા વીરા પ્રધાન અરે હા મહારાજ રહીકા ભાઈઓ કંઈક સારા કામે જતા હોય એવું લાગે છે માટે આપણને જોઈ અવળું ફરી શા માટે ઊભા છે માટે જરા જઈ તપાસ કરો બહુ સારું મહારાજ અરે રમારી ભાઈ રમારી ભાઈ રમારી ભાઈ હા મને બોલાય છો હા તે મેં નામે જાયરો બેઠા એને હાથ કરતો હોય છે અરે રમારી ભાઈ હા. અમને અને મહારાજા જોઈને શા માટે અવળું ફરીને ઊભા છો હા તે અત્યારે હામાં ઉભો છે બોલ શું કરવાનું બોલ અવળું ફરીને શા માટે ઊભા હતા અવળું ઉભો તો અત્યારે તારે હામાં ઉભો છું કે નહીં હા બોલ હવે શું કરવાનું બોલ નહીં પેલા તો અવળું ફરીને ઊભા હતા ને હા તો પેલા અવળું ફરીને બોલો અત્યારે તારે હામાં ઉભો છો ને બોલ તો અવળું ફરીને શા માટે ઊભા હતા એટલે આ ભાઈ તો તબલસી નું પૂછતો તો કેમ રેડી વાગે છે ને એમ હવે તારે હામો છો બોલ ના ના હા શું બોલો અને વીરા પ્રધાન તારા મહારાજાને જઈને કે રબારી ભાઈ સાચું ને સત્ય કહે ને તો માઠું તો નહીં લાગે ને અરે મહારાજ રબારીભાઈ નું એવું કેવું થાય છે કે મહારાજ ને સાચું કહેશો તો જૂઠું તો નહીં લાગે ને અરે હા વીરા પ્રધાન રાયકા ભાઈનો એવું કેવું હોય તો રાયકા ભાઈને કહો તો સત્ય બોલવાથી આ અજમાળા દરબારમાં જુદા હોતી નથી માટે સત્ય બોલે તો જૂઠું બોલે નહીં તો એને કાળિયા ઠાકાના ચંદન સત્ય બોલાવો અરે રબારીભાઈ તો સાચું બોલશો તો રાજમાંથી ઇનામ મળશે અને જો ખોટું બોલશો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે વીરા ઠાકર નામ ન ખવાય સાચું કહી દેવી એ થાવું હોય થાય બીજું શું હોય હા રાજ અને જઈ થાવ ગોકર્ણગઢના રાજા અજમલની જઈ થાવ મહારાજા અરે હા રાયકા ભાઈ અરે હા રાયકા ભાઈ આજે અમે અને અમારા પ્રધાન બંને નગર ચર્ચામાં જતા માટે તમે કંઈક સારા કામે જતા એવું લાગે છે તો અમને સામાન જોઈ હવળું ફરી શા માટે ઉભા હતા અરે મહારાજા આ નાની મોટી મોટી વાત થાય તો જમા કરીએ મહારાજા અરે હા રબારી ભાઈ કારણ કેમ નથી કહેતા મહારાજા પણ અરસે બરસે એ વાતો ચાલે છે તો ગોકર્ણગઢના રાજા અજમલ પાપી પેટે વાંગ્યા છે મહારાજા તો તમારા છોકરો લઈને અમે અમારા ગગલાની વહુના આણા તેડવા જાય ને મહારાજા તો અમારો ગગલો પણ વાંગ્યો રે મહારાજા એ માટે અમે અવળું ભરીને ઉભા હતા મહારાજા અરે ડરે રબારી ભાઈ આવા ગાણા ન બોલો રબારી ભાઈ આજ તમને ખબર નહીં હોય આજ હું કહું તમે સાંભળો રબારી ભાઈ અરે હા મહારાજા હે વારાજન રે ગોરે રાયન સાંભળો રે હે વારાજન રે ગોરે રાયન સાંભળો
દીકરી તો એક મારકા ઘરની થાપણ કહેવાય મહારાજા. આજ પરણાવો ને તો કાલ પોતપોતાના સાસરે જીતાવા મહારાજા. પાછળથી જો એકાદો પુત્ર હોય ને તો તમારા કયા પછી આ રજવાડું ચલાવે મહારાજા. નકર આ રાજને એક દિવસના સમયે મનમનના તાળા દેવાય મહારાજા, મનમનના તાળા દેવાય. અરે હાર ભાઈ તમારી વાત પણ આજ મને સત્ય લાગે છે. માટે જો આજે તમને આવડા સુકન થયા હોય તો કાલે સવારે સારા સુકન જોઈ તમારા બંગલાના હોના આણા સુંદર કરી ભાઈ. બહુ સારું મહારાજા. એવા સુખનિયા લેવા હલારે રવારી ભાઈઓ, સુખનિયા લેવા હલારે. એવાને માંડવે હલારે રવારી ભાઈઓ, એવાને માંડવે હલારે. અરે હા મહારાજ, આજ આપણે ચાલતા ચાલતા આટલે પૂજા તો આપણને આટલું જાણવા મળ્યું. માટે આ મેળા મારાથી સહન થતા નથી. માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. બહુ સારું મહારાજ. રાજ પર ગાન બોલાવે માતાજી આવ્યો રે.
સમયના હોય મધ્યરાત્રિનો પહોળ પાયસ બાંધવ એવા સમયે રાજ દરબારમાં માતા મીનળબાને યાદ કરવાના કારણે વીરા અરે માતુજી મહારાજને કામ પડ્યા છે. તમને જાજી ખમાઈ બાંધવ, તમને જાજી ખમાઈ. અરે હા, પરણીને આવે આટલો સમય થયો, કોઈ દિવસ મારા નાથના મુખ ઉદાસ ધોયા નથી સ્વામી. તો સ્વામી આજ નગર વાટે ગયા હતા, નગરથી પાછા ફરતા મુખ ઉદાસ ઉદાસ ગણાય છે. તો કેને એટલા માથા વેણ કીધા હશે, કેને કપડા વેણ કીધા હશે કે જેના લીધે રાજવી મારાથી મોખા જવડા ફેરવે છે? તો શું મારો વાંક છે, શું મારો અપરાધ છે? અપરાધ હોય તો જરા કરો સ્વામી, પણ આમ અવળું ફરીને ના ઉભાર્યો મારા નાથ, અવળું ફરીને ના ઉભાર્યો. તો લાય શરણમાં વંદન કરી એના હયાની વાત ગામે. એ આજ રાણી રે આવી રે રાજના ચરણે
લે આજે અમે ગયા તાના હા મારા નાથ લે